નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, દેશમાં આકરી ગરમી વચ્ચે ગુજરાતવાસીઓ માટે સૌથી ખુશીના સમાચાર આવ્યા છે। ગુજરાતમાં ચોમાસાનો વિવિધ રીતે પ્રવેશ થઈ ચૂક્યો છે, જે 4 દિવસ વહેલો છે। ગુજરાતમાં આમ જોઈએ તો 20 જૂનની આસપાસ દર વર્ષે ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ આ વખતે 4 થી 5 દાડા વહેલું ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। મિત્રો, 13 તારીખની વાત કરીએ તો 13 તારીખે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ વાત કરીએ તો ચોમાસું ગુજરાતમાં આવતા 2 થી 3 દિવસની બ્રેક લઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસું 2 થી 3 દિવસ મોડું આવી શકે છે। આમ તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી આગળ વધતા 2 થી 3 દિવસનો સમય લાગશે અને ત્યારબાદ આખા ગુજરાતમાં ચોમાસું આવી જશે અને એવો સાર્વત્રિક વરસાદ પડશે અને વાવણી લાયક પણ વરસાદ પડશે। તો મિત્રો, અમારી આ માહિતી તમને ગમી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક કરી દેજો। ધન્યવાદ।